ભારત સરકારની સંસદીય ચૂંટણીમાં આ વર્ષે વિચિત્ર પરિણામ આવતા ગઠબંધનની સરકાર રચાશે। 2014 અને 2019માં ભાજપ પક્ષે પૂર્ણ બહુમતી હાંસલ કરી હોવાથી સાથી પક્ષોનો પ્રતિકાત્મક ટેકો લેવો પડ્યો હતો, પરંતુ 2024માં 240 બેઠક ભાજપને મળતા સાથી પક્ષોનો ટેકો લેવો ફરજિયાત બન્યું છે। જો કે ભાજપ રાષ્ટ્રીય મોટા પક્ષ તરીકે ચૂંટાઈને આવ્યો છે, પરંતુ 2014 અને 19 કરતાં ટકાવારી ઘટી છે, તેથી એનડીએના સાથી પક્ષોનો ટેકો લેવો પડી રહ્યો છે। કેન્દ્રમાં નવી સરકાર રચાવા જઈ રહી છે, ત્યારે સહયોગી દળોએ પણ સામેલ થવા માટે પોતાની ફોર્મ્યુલા ઘડવા ધમધમાટ શરૂ કરી દીધો છે। મળતી વિગત મુજબ એનડીએના સહયોગી દળોએ પ્રત્યેક 4 સાંસદ દીઠ એક ખાતાની ફોર્મ્યુલા સૂચવી છે। મતલબ કે સહયોગી દળોના ટેકોના બદલામાં 4 સાંસદના પર એક મંત્રી પદ આપવામાં આવે તેવી ફોર્મ્યુલા અપનાવી છે, જેમાં નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુની આ રાજરમત હોવાનું સામે આવે છે। આવતીકાલે શપથવિધિ થવાની હોય ત્યારે દિલ્હીમાં બેઠકો માટેની ધમધમાટ શરૂ થઈ ચૂકી છે। ગઈકાલે મળેલી સંસદોની બેઠકમાં રાજ્યના મુખ્ય પ્રધાનો, નાયબ મુખ્ય પ્રધાનો, સહયોગી પક્ષના પદાધિકારીઓએ આમંત્રિત કરાયા હતા। ભાજપને બહુમતી સાબિત કરવા 4 સહયોગીઓનું સમર્થન મહત્વનું છે, જેમાં ચંદ્રબાબુ નાયડુના ડીટીપી પક્ષની 16 બેઠકો, નીતિશ કુમાર જેડીયુની 12 બેઠક, એકનાથ શિંદે શિવસેનાની 7 બેઠક અને ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીની 5 બેઠકનો સમાવેશ થાય છે। ગઠબંધનના ખેલાડી ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર આ વખતે ફરી કિંગ મેકરની ભૂમિકામાં છે। બંનેએ સરકારને સમર્થન માટે કેન્દ્રમાં મહત્વની ભૂમિકાની માંગ કરી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે। આ વખતની સરકારમાં ગુજરાતને પણ મંત્રીમંડળમાં ગયા સમય જેટલું સ્થાન નહીં મળે તેવું પણ જાણવા મળે છે। મોદી સરકાર મુખ્ય ખાતાઓ સિવાય કોને શું ફાળવશે તે મહત્વનું છે। સહયોગી દળો પણ પોતાની માંગણીમાં ઉણા ઉતરે તેવું લાગતું નથી। આ વખતે સાથી પક્ષોનો ટેકો લેવો ભાજપ માટે મજબૂરી છે।